ચેપ્ટર 2 પોસ્ટ ઓફિસ સાહિત્ય પ્રકાર નવલિકા છે. લેખક એના ધૂમકેતુ છે. ધૂમકેતુનું પૂરું નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો. 1920માં અંગ્રેજી સંસ્કૃત સાથે સ્નાતક થયા. તેમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેટર અનુવાદને વિશ્વ કક્ષાના ઉત્તમ વાર્તાઓમાં સંપાદનમાં સ્થાન મળ્યું. પછી એમની વાર્તા સંગ્રહો છે. વાર્તા સંગ્રહમાં તણખા મંડળ ભાગ 1 થી 3, પછી અવશેષ, પછી પ્રદીપ, પછી ત્રિભેટો અને આકાશદીપ. પછી ઐતિહાસિક નવલકથાઓ છે. એમાં ચોલાદેવી, આમ્રપાલી, વૈશાલી, ધ્રુવદેવી છે. સામાજિક નવલકથાઓમાં પૃથ્વીશ, રાજમુગટ, પરાજય અને જીવનના ખંડેર. પછી આત્મકથાઓમાં જીવન પંથ અને જીવન રંગ. પછી નિબંધ સંગ્રહમાં જીવન ચક્ર, પગદંડી, જીવન વિચારણા અને એ છે. નાટ્ય સંગ્રહમાં એકલવ્ય અને બીજા નાટકો, ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો. પછી ખલીલ જિબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એમનું નોંધપાત્ર પ્રદાન છે. 1935માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1953માં નર્મદચંદ્રક અને 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા એ. પછી પોસ્ટ ઓફિસ તણખા મંડળ ભાગ 1માંથી લેવાય છે. એના મુખ્ય પાત્રોમાં અલી ડોસો, કોચમેન, પછી મરિયમ, લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તર છે. પછી પ્રશ્નોમાં છે પોસ્ટ ઓફિસ વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો. તો પોસ્ટ ઓફિસ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે. ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે. શીતળ પવનના સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા જબ્બાથી શરીરને લપેટી લીધું છે. કેટલાક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાય છે. એ સાથે સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સંભળાઈ રહ્યા છે. એકાદ કૂતરાનો અવાજ, વહેલા ઉઠી ગયેલા લોકોના પગરખાનો, દૂરથી સંભળાતો અવાજ, અકાળે જાગી ગયેલા પક્ષીના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું. લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા. શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી. મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી. રાત્રિ વધારે શીમણી બનતી હતી. પવન સોસરવો નીકળી જતો હતો. શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કડકા જેવું પડતું હતું. પ્રશ્ન 2 છે પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું. આ વિધાન સમજાવો. તો અલી ડોસો વૃદ્ધ થતાં તેને દૂર સાસરે રહેતી એકની એક દીકરી મરિયમની યાદ સતાવતી હતી. ડોસો દીકરીના વિરહમાં ઝૂરી રહ્યો હતો. તે દીકરીના પત્રની રાહમાં દિવસો વિતાવતો હતો. તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટ ઓફિસમાં જ હશે. આથી તે દરરોજ વહેલી સવારે શહેરની પોસ્ટ ઓફિસે પહોંચી જતો. જેમ કોઈ ભાવિક ભક્ત પરમાત્માના દર્શન માટે પવિત્ર ધર્મક્ષેત્ર તીર્થસ્થાનમાં શ્રદ્ધા અને વિશ્વાસથી જાય, એમ અલી ડોસો પણ દીકરીના પત્રની આશામાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસે જતો. આમ પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બની ગયું હતું. પછી પ્રશ્ન 3 છે અલી ડોસાનું પાત્રલેખન કરો. તો અલી કોચમેન એની યુવાનીમાં કુશળ શિકારી હતો. તેનું નિશાન અચૂક હતું. એક પણ પક્ષી તેની બાજ નજરમાંથી છટકી શકતું નહીં. પરંતુ વૃદ્ધાવસ્થાએ પહોંચતા તેનામાં ગજબનું પરિવર્તન આવ્યું હતું. તે શિકારી મટી એક સંવેદનશીલ વત્સલ્ય માનવ બની ગયો. વૃદ્ધાવસ્થામાં તેને દૂર સાસરે રહેતી એકની એક દીકરી મરિયમની યાદ સતાવતી હતી.
તે પુત્રીના વિરહમાં તડપતો હતો. દીકરીના પત્રની રાહ જોતા અલી માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થ સ્થાન બની ગયું હતું. તે શ્રદ્ધા અને વિશ્વાસથી રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો અને સાંજ પડે નિરાશ થઈને પાછો વળતો. આથી તે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે ઉપહાસનું પાત્ર બની ગયો હતો. કર્મચારીઓ તેને ગાંડો ગણતા હતા. પોતે હવે લાંબુ નહીં જીવે એમ લાગતા અલી ડોસાએ પોતાની દાબડીમાંથી 5 ગીની કાઢી તેણે લક્ષ્મીદાસ નામના કર્મચારીને વિનંતી કરી, આ ગીની મને કામની નથી. અલ્લાહની સાક્ષીએ તમને આપું છું. મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર પર પહોંચાડજો. પિતા પોતાની પુત્રી પ્રત્યેનું અલીનું વાત્સલ્ય આ સિવાય બીજું શું કરી શકે? આ વાર્તામાં અલીના જીવનના 2 હૃદયસ્પર્શી પાસા રજૂ થયા છે. યુવાનીમાં શિકાર કરવાનો આનંદ લૂંટતો અલી અને બીજો વૃદ્ધાવસ્થામાં દીકરીના વિરહમાં તડપતા એક વાત્સલ્ય પિતા. પ્રશ્ન 4 છે, પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. તો વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાની એકની એક દીકરી મરિયમના વિરહમાં તેના પત્રની પ્રતીક્ષામાં ઝૂરી રહ્યો છે. તેને આશા હતી કે દીકરીનું પત્ર જરૂર આવશે, પણ એની આશા નિષ્ફળ નીવડે છે. અલી ડોસાને લાગ્યું કે હવે તે લાંબુ નહીં જીવે. આથી તેણે પોસ્ટ ઓફિસના એક કર્મચારી લક્ષ્મીદાસને બોલાવ્યો. અલી ડોસાએ પોતાની પાસે રાખી મૂકેલી 5 ગીની અલ્લાહની સાક્ષીએ એ કર્મચારીને આપી અને વિનંતી કરી, આ ગીનીની મારે હવે જરૂર નથી, તમને કામમાં આવશે, પણ મરિયમનો પત્ર આવે તો મારી કબર પર મૂકજો. એ વાતને 3 મહિના વીતી ગયા. પછી એક દિવસ તેની દીકરી મરિયમનો પત્ર આવ્યો. એ અરસામાં પોસ્ટ માસ્તર પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતાતુર હતા. એમની દશા પણ અલી ડોસા જેવી હતી. એવામાં કર્મચારીએ એમને અલી ડોસા મરી ગયાના સમાચાર આપ્યા. પોતે અલી ડોસાની વેદના ન સમજી શક્યા એનું એમને દુઃખ હતું. એ સાંજે કર્મચારી લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તર બંને જણા અલી ડોસાની કબર પર જઈને અલીની દીકરી મરિયમનો પત્ર મૂકી આવ્યા. આમ દીકરીના પત્રને જંગતા વત્સલ્ય પિતાની વેદના વ્યથાથી વાર્તાનો અંત આવે છે. પછી 3-4 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન 1, અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય? તો અલી ડોસો એની યુવાનીમાં ધૂળની સાથે ધૂળ બની જાય તેવા કાબર ચિત્રા તેતરને જોતો કે તરત જ તેતર તેના હાથમાં આવી પડતું. અલીની ઇટલીની ગરુડ જેવી તીક્ષ્ણ નજર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પડે સસલું બચી શકતું નહીં. તેનું નિશાન હંમેશા અચૂક રહેતું. આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો. અલી સસલાનો શિકાર કેવી રીતે કરતો? અલીની તીક્ષ્ણ નજર સસલાની બખોલમાં જઈ પહોંચતી. સસલું અલીને જોઈને આસપાસના સૂકા પીળા કાસડા કે રાપડાના ઘાસમાં સ્થિર કાન કરીને સંતાઈ જતું. પણ અલીની નજર ઇટલીના ગરુડ જેવી હતી. એની નજર તરત જ સસલાના કાન પર ચોંટતી અને બીજી જ ક્ષણે સસલું અલીના હાથમાં. અલી ડોસાની દીકરી વિશે જણાવો. તો અલી ડોસાને એક જ દીકરી હતી. તેનું નામ મરિયમ હતું. મરિયમને દૂર પંજાબમાં પરણાવી હતી. તે તેના સાસરે રહેતી હતી. તેનો પતિ લશ્કરમાં નોકરી કરતો હતો. સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને ક્યારે સમજાય છે? જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી. તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતર સામે જોઈ રહેતો. એ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે. એને જિંદગીમાં પહેલીવાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે. પ્રશ્ન 5, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી સી રીતે ઉડાવતા? તો મરિયમના કાગળની રાહ જોતા અલી ડોસાનો વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જવાનો રોજનો ક્રમ બની ગયો હતો. પરંતુ કાગળ આવતો નહીં છતાં નિરાશા ખંખેરીને તે બીજે દિવસે હાજર થઈ જતો.
આ જોઈને કર્મચારીઓ તેને પાગલ ગણી તેની હાંસી ઉડાવતા. ક્યારેક મશ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને પણ તેને કાગળ માટે ટટડાવતા. આ રીતે અલી ડોસાની હાંસી ઉડાવવામાં તેમને મજા આવતી. પછી પ્રશ્ન 6, નામ નોંધી રાખો ને ભાઈ, આ વિધાનનું તાત્પર્ય સમજાવો. પ્રસ્તુત વાક્ય પોસ્ટ માસ્તર અને અલી વચ્ચેના સંવાદનું છે. વારંવાર પત્ર માટે ધક્કા ખાતા વત્સલ્ય પિતાના હૃદયની મજાક ઉડાવતા પોસ્ટ માસ્તરે કહે છે, અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? ત્યારે અલી નામ નોંધી રાખવા કહે છે. ઉપહાસને ન સમજી શકતા ભોળા એવા વત્સલ્ય પિતાના ઉત્કંઠ ભાવ આ વિધાન દ્વારા વ્યક્ત થયા છે. પ્રશ્ન 7, પોસ્ટ ઓફિસ તરફ એક નજર કરી ત્યાંથી નીકળ્યા ત્યારે અલી ડોસાના મનોભાવો કેવા હતા? પોસ્ટ ઓફિસ તરફ એક નજર કરીને નીકળ્યા ત્યારે અલી ડોસાની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અશ્રદ્ધા નહોતી, પણ તેની ધીરજનો અંત આવ્યો હતો. એક લાચાર પિતાની મનોદશા હતી. પ્રશ્ન 8, અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી? શા માટે? અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવો, કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજી સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો ન હતો. પ્રશ્ન 9, અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટ માસ્તરે શા માટે ઘા કરી દીધો? તો દૂર દેશાવરમાં રહેતી પોસ્ટ માસ્તરની દીકરી માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા પોસ્ટ માસ્તર ચિંતાતુર હતા. એવામાં એમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમને પોતાનું છે એમ સમજીને એક કવર ઉંચક્યું, પણ એ કવર ઉપર અલી ડોસાનું સરનામું જોયું એટલે પોસ્ટ માસ્તરે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ અલી ડોસા ઉપર આવેલા પત્રનો ઘા કરી દીધો. એક વાક્યમાં ઉત્તર લખો. વૃદ્ધ ડોસો પોસ્ટ ઓફિસના મકાનની કમાન જોઈ કોની જેમ આનંદ પામ્યો? કોઈ ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો પોસ્ટ ઓફિસના મકાનની કમાન જોઈ આનંદ પામ્યો. મકાનની કમાન પર કેવા પાટિયામાં કયા નવા અક્ષર લખ્યા હતા? તો મકાનની કમાન પર જરી પુરાણા પાટિયામાં પોસ્ટ ઓફિસ એવા નવા અક્ષર લખેલા હતા. અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? 5 વર્ષનો. અલીને એની જિંદગીમાં પહેલી વખત શું સમજાયું? તો કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે આ સમજાયું. મરિયમ સાસરે ગઈ એની અલી પર શી અસર થઈ? તો જિંદગીમાં એને એકલતા વર્તાવા લાગી. અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો? દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ શ્રદ્ધાથી તે અને આશાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસ જતો હતો. પછી 7, લેખક 20મી સદીમાં પટાવાળાને કોના ખાનગી કારભારી જેવા ગણે છે? તો અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા ગણે છે. પોસ્ટ ઓફિસમાં કોનો ઇતિહાસ વંચાતો? તો આખા શહેરના દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ વંચાતો. પછી 9મો, 20મી સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર ક્યારેય ગોલ્ડ સ્મિથના વિલેજ સ્કૂલ માસ્તર જેવો લાગે છે. જ્યારે કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે 20મી સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર ગોલ્ડ સ્મિથના વિલેજ સ્કૂલ માસ્તર જેવો લાગે છે. અલી ડોસાએ શૂન્ય આકાશ તરફ આંગળી ચીંધી ને કર્મચારી લક્ષ્મીદાસને શું કહ્યું? તો ઉપર અલ્લાહ છે એની સાક્ષીમાં તમને પૈસા આપું છું, મરિયમનો કાગળ આવે તો મારી કબરે પહોંચાડવો. લેખકના મતે અડધું જગત ક્યારે શાંત બની જશે? મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત બની શકે. લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તરે મરિયમના પત્રનું શું કર્યું? તો લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તરે મરિયમનો પત્ર અલી ડોસાની કબર ઉપર મૂક્યો. પછી હેતુલક્ષી પ્રશ્નો. પોસ્ટ ઓફિસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા
એટલે ટૂંકી વાર્તા છે. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ જણાવો. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે. પોસ્ટ ઓફિસ વાર્તાના કેન્દ્રમાં રહેલા પાત્રનું નામ જણાવો. તો અલી ડોસો છે. ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો. તો ધૂમકેતુ. અલી ડોસાની પુત્રીનું નામ જણાવો. મરિયમ. અલી ડોસા માટે પોસ્ટ ઓફિસ શું બન્યું? તો ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું. અલી ડોસાએ કબર પર પત્ર પહોંચાડવાની ભલામણ કોને કરી હતી? લક્ષ્મીદાસને. સસલું અલીને જોઈને સૂકા પીળા કાસડા કે રાપડાના ઘાસમાં શા માટે છુપાઈ જતું હશે? ઘાસના ભળતા રંગમાં ભળીને અલીની નજર ચૂકવવા માટે. પછી વ્યાકરણ વિભાગ. કારકુને આ શબ્દો પોસ્ટમાસ્ટરને કહ્યાનું કર્મણી વાક્ય બનાવવાનું છે. કારકુનથી આ શબ્દો પોસ્ટમાસ્ટરને કહેવાયા. અલી હૈયા ફાટ રડ્યો નું ભાવે વાક્ય બનાવવાનું છે. અલીથી હૈયા ફાટ રડાયું. પોસ્ટમાસ્ટરથી ઉતાવળે વાત વાળી લેવાયનું કર્તરી વાક્ય બનાવવાનું છે. તો પોસ્ટમાસ્ટરે ઉતાવળે વાત વાળી લીધી. પછી પોસ્ટમેન હજુ આવ્યા ન હતાનું ભાવે વાક્ય બનાવવાનું છે. પોસ્ટમેનથી હજુ અવાયું નહોતું. ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો. કર્મણી વાક્ય બનાવવાનું છે. ત્યાં તો ડોસાથી પોતાના સ્થાન પર બેસી જવાયું. પછી પ્રશ્ન 2 છે, વાક્ય પરિવર્તન કરવાનું છે. અલી ધીમે પગલે બહાર નીકળ્યો. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. અલી કેવી રીતે બહાર નીકળ્યો? પછી 2 માસ્તર સાહેબ મારી મરિયમનો કાગળ છે અને આજ્ઞાર્થ વાક્યમાં ફેરવવાનું છે. તો માસ્તર સાહેબ મારી મરિયમનો કાગળ આપો. પછી 3 છે, હું પોતે જ તેને કવર આપું. વિદ્યાર્થ વાક્ય બનાવો. તો મારે જાતે જ તેને કવર આપવું છે. પછી અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે નું વિધાન વાક્ય બનાવવાનું છે. અહીં તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે થશે. પછી 5મું, મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. ક્રિયાથી તત્પર વાક્ય બનાવવાનું છે. તો મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જોત તો અડધું જગત શાંત થઈ જાત. તો પછી ખોટા પ્રત્યયો વપરાય છે તેને સુધારીને ફરીથી લખવાના છે. તો સડકના એક બાજુ ઝાડોની હાર હતી. તો એમાં સડકના નહીં પણ સડકની એક બાજુ તો નહીં આવે. કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આ શું છે? તો કુદરતમાં માની ઉપર અનુસ્વાર આવશે. પછી પાસેના કોલસાની સગડીથી મધુર તાપ આવવા લાગ્યો. તો એમાં સગડીથી નહીં પણ સગડીમાંથી, અને પાસેથી નહીં પાસેની. હજી મરિયમની કાગળ ત્યાં બારણામાં પડી હતી. તો પડી હતી નહીં અને મરિયમની નહીં પણ હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. પછી લોકો મીઠી નિંદ્રાથી ઘોરતા હતા. તો થી નહીં લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા. પછી અર્થભેદ લખવાનું છે. તેજ તો પ્રકાશ થાય અને તેજ તે સિવાય કોઈ નહીં. પછી સાંજ એટલે સંધ્યા થાય અને સાજ એટલે ઉપયોગી સર સામાન થાય. પહેલા એટલે પ્રથમ થાય અને પહેલા પૂર્વે થાય. પછી ગાંડું એટલે અણસમજુ નાદાન થાય અને ગાડું એક વાહન થાય. પછી અલી ઇસ્લામના એક ખલીફ અને અલી એટલે ભમરો થાય. પછી ચિતા એટલે ચેહ થાય અને ચિંતા એટલે ફિકર થાય. ઉછળવું એટલે છલાંગ મારવી અને ઉછળવું એટલે પાલન પોષણથી મોટા થવું. પછી દોષી એટલે કાપડ વેચનારો અને દોષી એટલે અપરાધી. પછી સમાનાર્થી શબ્દો લખવાના છે. તો શિખર તો શૃંગ ટોચ થાય. બાગ તો ઉપવન ઉદ્યાન થાય. આકાશ તો નભ ખ થાય. પછી લપાટ તો તમાચો લાફો થાય. અનાથ તો યતીમ નોંધારું થાય. પછી ઈચ્છા તો મરજી તમન્ના થાય. હૃદય તો ઉર અંતઃકરણ થાય. મીઠું તો પ્રસન્ન મધુર થાય. અફસોસ રજ દિલગીરી થાય. શંકા તો વહેમ સંશય થાય.
પછી નિષ્ઠુર નિર્દય કઠોર થાય, હાર હરોળ કતાર થાય, ઘેન નશો કેપ થાય, પશ્ચાતાપ પરિતાપ પસ્તાવો થાય, રોનકદાર ભપકાદાર અને સુશોભિત થાય. પછી સુવર્ણ કંચન હેમ થાય. પછી ઢગલો પુંજ ગંજ થાય, શિકારી પારધી આખેટ થાય, સહાનુભૂતિ સંભાવ દિલસોજી થાય, ઝપાટો વેગ ઝડપ થાય. પછી શબ્દોના અર્થ આપવાના છે. તો શીમણી કાળી, નિષ્ઠુર કઠોર, ધૈર્ય ધીરજ, ગીની સોનાનો સિક્કો, દિગ્મૂઢ ચકિત, અસંબંધ તો અનુચિત. પછી રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ લખીને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય ફરીથી લખવાનું છે. તો મધુર રસ ભોજનમાં હોવો જોઈએ, કડવો રસ ભોજનમાં ન હોવો જોઈએ. મારે મારી મહેનતથી ઓછું શા માટે લેવું જોઈએ, મારે મારી મહેનતથી વધારે શા માટે ન લેવું જોઈએ. પાપ ક્યારેય ખાનગી રહેતું નથી, પાપ હંમેશા જાહેર થયા વિના રહેતું નથી. પારધી હંમેશા નિષ્ઠુર હોય છે, પારધી ક્યારેય દયાળુ હોતો નથી. સુવિચારનું આચરણ સમાજની સંપત્તિ છે, કુવિચારનું આચરણ સમાજની સંપત્તિ નથી. સમાજ સેવકે હંમેશા સમાજને ઉપયોગી થવું જોઈએ, સમાજ સેવકે ક્યારેય સમાજને નિરુપયોગી ન થવું જોઈએ. સંતો સ્નેહનો જ પ્રચાર પ્રસાર કરે છે, સંતો નફરતનો ક્યારેય પ્રચાર પ્રસાર કરતા નથી. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. વિસામો લેવા માટેની જગ્યા પડથાર, ઓફિસનો કર્મચારી કારકુન ગુમાસ્તો, મનુષ્યના જીવનની વૃદ્ધાવસ્થા જીવન સંધ્યા, કારભાર કરનારો કારભારી, હજાર નામોની યાદી કે નોંધ, સહસ્ત્ર નામાવલી, કુતૂહલ જાગ્રત કરે એવી બુદ્ધિ કૌતુક બુદ્ધિ, સોનાનો એક બ્રિટિશ સિક્કો ગીની, દરરોજના કામની નોંધપોથી, રોજનો ક્રમ રોજનીશી. પછી શબ્દોના શિષ્ટ રૂપ આપવાના છે તળપદા શબ્દોના. તો ઠેઠ એટલે છેવટનું, ખો એટલે બખોલ, થોક એટલે થપ્પો, ઠાલું એટલે ખાલી, કીધોના એટલે કહ્યોને, સૈકો એટલે 100 વર્ષ, કેદી એટલે ક્યારે, પછી ડાંગ એટલે લાકડી, સ્થાનક એટલે સ્થાન, દાબડી એટલે નાની ડબ્બી, બજે એટલે કલાકે અને પડથાળ એટલે પગથાર. પછી જોડણી સુધારીને લખવાની છે. પછી વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખવાના છે. પછી રૂઢિપ્રયોગના અર્થ. આકુળ વ્યાકુળ થઈ જવું તો ખૂબ ગભરાઈ જવું. અચાનક ઊંઘમાંથી જાગી ગયેલી રોહિતા બાળકને ઘોડિયામાં ન જોતા આકુળ વ્યાકુળ થઈ ગઈ. હૈયાફાટ રડવું તો ધ્રુસકે ધ્રુસકે રડવું, પુષ્કળ રડવું. સેલ્ફી લેવા જતા દરિયામાં દીકરો ડૂબી ગયાના સમાચાર સાંભળી માતા હૈયાફાટ રડી પડી. મગજ ચસકી જવું તો ગાંડા થઈ જવું. શેર બજારમાં પૈસા ડૂબી જવાથી પુષ્કરભાઈને એટલો આઘાત લાગ્યો કે તેમનું મગજ ચસકી ગયું. સ્થાનકમાં દોષ કરવો તો દેવસ્થાનમાં પાપ કર્મ કે દુષ્કર્મ કરવા. સ્થાનકમાં દોષ કરે એને એના ફળ ભોગવવા પડે છે. જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્નો હોવા, વૃદ્ધાવસ્થાની ચોખ્ખી અસર દેખાવી. માના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્નો હતા. ખપ આવવું તો કામમાં આવવું. યુવાનીમાં બચત કરી હોય તો એ વૃદ્ધાવસ્થામાં ખપમાં આવે. ધૈર્યનો અંત આવવો, ધીરજ ખૂટી જવી. સાસુના સતત મેણાટોણા સાંભળીને પુનિતાના ધૈર્યનો અંત આવ્યો. આંખ ફાટી જવી તો ચોંકી જવું, અવાચક બની જોઈ રહેવું. અમિત પરથી ટ્રક ફરી વળતા તેનું લોહી લુહાણ શરીર જોઈને સુનિલની આંખ ફાટી ગઈ. દિગ્મૂઢ બની જવું તો નવાઈ પામી સ્તબ્ધ થવું. રેઇનબો સર્કસમાં અવનવા ખેલ જોઈ બાળકો દિગ્મૂઢ બની ગયા. મન બ્રહ્મમાં પડવું, મનમાં શંકા થવી. પાખંડી બાવાઓની ચાલ ચલગત જાણીને માણસનું મન ભ્રમમાં પડી જાય છે.
વાત વાળી લેવી તો વાતનો વિષય બદલી નાખવો. પડોશી ઝઘડો કરશે એમ જાણીને માએ વાત વાળી લીધી. કર્યા ભોગવવા તો કરેલા કર્મોનું ફળ ભોગવવું. આખી જિંદગી ખોટા કામ કરીને ખૂબ કમાયા પણ હવે કર્યા ભોગવવા પડે જ છે. સ્થિર કાન કરીને બેસવું, એકાગ્રતાથી બેસવું. ગણિતના શિક્ષક ભણાવતા હતા ત્યારે વર્ગમાં સૌ સ્થિર કાન કરીને બેઠા હતા. નસે નસમાં ઉતરી જવું તો જીવનમાં વણાઈ જવું. કરકસર અને સાદગીના દાદાના ગુણો પૌત્ર આશીષની નસે નસમાં ઉતરી ગયા હતા. તપી જવું, ગુસ્સે થઈ જવું. સંત પુરુષો નાની એવી ક્ષુલ્લક વાતોમાં તપી જતા નથી. પછી વાક્યમાંથી સંયોજક શોધીને લખવાનું છે. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને એની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઓજાસ બહાર પડતો હતો. તો જ્યાં, ત્યાં, ને એટલે કે અને, તથા. પછી વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે. એટલે ને, અને, ને, અને. પછી ત્રીજો અને જોતો. પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો ને તેના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા. તો ત્રીજામાં પણ ને એટલે કે અને આવે. પછી 4 લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. તો ચોથામાં કે જેને આવે. અમને એકદમ સાંભળ્યું કે આ પેલા ડોસાનું કવર અને કદાચ તેની દીકરી મરિયમનું. તો કે અને. પછી વિભક્તિ વપરાય છે તે જણાવવાનું છે. કઈ વિભક્તિ? તો શિકારનો રસ ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ. અંદરથી તો પંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ. અમદાવાદમાં તો સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ. પછી સાહેબ અષ્ટમી વિભક્તિ સંબોધન વિભક્તિ. પોસ્ટ માસ્તરની તો ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ.